નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સંભાવના। સંભાવનાના બે વિડીયો અપલોડ કરી નાખ્યા છે। જો તે હજી સુધી તમે ન જોયા હોય તો પહેલા તે બે વિડીયો જોઈજો અને પછી આ વિડીયો ઉપર આવજો તો તમને વધારે ખ્યાલ આવશે। હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4। चलो उदाहरण नंबर 4 ની વાત કરીએ તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે। ચલો સૌથી પહેલા તો પત્તા વાળો પ્રશ્ન છે તો કુલ પરિણામ કેટલા આવશે મિત્રો? 52। તો પહેલા લખી નાખીએ પ્રયોગ ઈ। આમાં તમે કુલ પરિણામ પણ લખી શકો અને કુલ પત્તાની સંખ્યા પણ લખી શકો। તો કે કુલ પરિણામ बराबर 52। હવે આગળ વાંચીએ તો કે એક પત્તું ખેંચવામાં આવે છે, ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો। બે પ્રશ્ન પૂછ્યા છે એટલે ઘટના આપણે કેટલી લખશું? તો કે 2। ઘટના એ તો કે પસંદ કરેલ પત્તું, પસંદ કરેલું પત્તું ન લખવું હોય તો તમે ખેંચેલું પત્તું પણ લખી શકો છો। પસંદ કરેલું પત્તું એકો હોય તેવા શક્ય પરિણામ। બીજી ઘટના લખીએ તો કે બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? તો કે એકો ન હોય, પસંદ કરેલ પત્તું એકો ન હોય તેવા શક્ય પરિણામ। આગળના લેક્ચરમાં આપણે પત્તા વિશે ફૂલ ડિટેલમાં માહિતી આપેલી છે, ન જોયો તો તે પહેલા જોઈ લેજો। હવે જો આપણે વાત કરી એકાની વાત કરી છે, હવે જો કુલ 52 પત્તા હોય એની અંદર એકાની વાત કરીએ તો એકા કેટલા આવેલા છે? 4 અને એકો ન હોય તો કે આ 4 પત્તા સિવાયના બધા પત્તા શું છે? એકો ન હોય એટલે કે એકો હશે તેવા શક્ય પરિણામ કેટલા થશે? તો કે 4। તો અહીં આપણે લખશું 4 અને એકો ન હોય તેવા શક્ય પરિણામ કેટલા થશે? તો કે 4 સિવાયના બધા 48। સૂત્ર લખવાનું અને દાખલો પૂરો। P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। તમે થોડાક વ્યવસ્થિત અક્ષર હારા કાઢીને લખજો। A ના છેદમાં E, A એટલે કે 4, E એટલે કે 52। છેદ ઉડાડી દઈએ, 4 13 ચોક 52 એટલે કે 4 4 ઉડી જશે એટલે શું વધશે? 1 ના છેદમાં 13 એટલે કે P of A બરાબર 1 ના છેદમાં 13। બીજી ઘટના માટેની સંભાવના તો કે P of B, B ના છેદમાં E, B એટલે કે 48 અને E એટલે કે 52। 12 ચોક 48, 13 ચોક 52 એટલે કે 12 ના છેદમાં 13। ચલો હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ। ચલો ઉદાહરણ નંબર 5। એની માટે પણ થિયરીની જરૂર પડશે। જો હજી સુધી આગળના વિડીયો ન જોયા હોય તો તે બે વિડીયો પહેલા જોઈ લેજો। બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે। હવે ખેલાડીની વાત કરવી તો કે કોઈ પણ બે ટીમ હોય કે બે ખેલાડી હોય, જો બે વ્યક્તિ વચ્ચે કોમ્પિટિશન હોય તો માની લો કે સંગીતા મેચ જીતે છે
તો એનો મતલબ શું થયો કે રેસમાં મેચ હારી હશે. તો રેસમાં શું થશે? રેસમાં મેચ હારે. એનાથી ઉલટું, જો સંગીતા મેચ હારી હશે તો રેસમાં મેચ જીતી હશે. એના આધારે આ દાખલો આપણે ગણીશું. ચલો, હવે અહીંયા આપેલું શું આપણને? તો કે સંગીતા મેચ જીતે તેની સંભાવના આપણને આપેલી છે. આપણે ગોતવાનું શું? તો કે રેસમાં મેચ જીતે તેની સંભાવના. હવે રેસમાં મેચ જીતે તો સંગીતા મેચ હારે, બે એક જ થાય. તો કે અહીં રેસમાં મેચ જીતે એટલે શું થશે કે સંગીતા મેચ હારશે. ચલો, અહીં સંગીતા મેચ જીતે તેની સંભાવના આપણે શું લઈશું? પી ઓફ એ. સંગીતા મેચ જીતે તેની સંભાવના આપણે શું લઈશું? પી ઓફ એ, જે આપણને આપેલું છે 0.62. હવે આપણે ગોતવાનું શું? તો કે રેસમાં મેચ જીતે. રેસમાં મેચ જીતે એટલે કે સંગીતા મેચ હારશે. માટે સંગીતા મેચ જીતે છે તેની પૂરક ઘટના શું થશે? તો કે પી ઓફ એ ડેશ. સંગીતા મેચ હારે તેની સંભાવના, તો કે પી ઓફ એ ડેશ અથવા તો એ બાર, જે આપણે ગોતવાનું છે. હવે આપણી પાસે એક સૂત્ર છે જેના ઉપરથી આ મળી જાય. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ આપણી પાસે કેટલા છે? 0.62. તો પી ઓફ એ ની જગ્યાએ આપણે લખશું 0.62 વત્તા પી ઓફ એ બાર આપણે ગોતવાનું છે બરાબર 1. હવે 0.62 આ બાજુ પ્લસ છે તો જમણી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. યાદ રાખવાનું, પ્લસ હોય અને જો જમણી બાજુ જાય તો માઇનસ. માઇનસની ક્રિયામાં હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. અહીં પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. એટલે કે આ જમણી બાજુ જશે તો ડાબી બાજુ શું વધશે? પી ઓફ એ બાર. એક તો હતા જ, આ પ્લસ આ બાજુ આવ્યા એટલે શું થઈ જાય છે? માઇનસ. હવે જ્યારે એકમાંથી બાદ કરવાનું હોય ત્યારે બાદબાકી કરવા બેસવાનું નહીં. અહીંયા પોઈન્ટ પછી જો બે આંકડા હોય તો સીધું 100 માંથી બાદ કરી દેવાનું. 100 માંથી 62 જાય તો કેટલા વધશે? 38. એટલે કે બે આંકડા પછી પોઈન્ટ. અને જો પોઈન્ટ પછી 3 આંકડા આપેલા હોય અને એકમાંથી બાદ કરવાનું હોય તો સીધું 1000 માંથી બાદ કરી દેવાનું, જે સંખ્યા આપી હોય, અને પછી 3 આંકડા પછી પોઈન્ટ કાપી લેવાનો. જો વિડીયો તમને પસંદ આવતો હોય, સમજાતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચલો હવે ઉદાહરણ 6 જોઈ લઈએ. ઉદાહરણ 6, સંગીતા અને હમીદા મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? લીપ વર્ષને અવગણવું એટલે કે લીપ વર્ષ નથી. લીપ વર્ષ ન હોય તો કુલ કેટલા દિવસ આવે આખા વર્ષમાં? 365. તો પેલા પ્રયોગી લખી લેવી. પ્રયોગ ઈ કુલ દિવસોની સંખ્યા અથવા તો કુલ પરિણામ. $365. હવે બે પ્રશ્ન પૂછાય તો આપણે ઘટના કેટલી લખશું? તો કે 2. ઘટના એ
તો કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેવા શક્ય પરિણામ. બીજા પ્રશ્ન માટે ઘટના બી, તો કે બંનેના જન્મદિવસ એક જ હોય, બંનેના જન્મદિવસ એક જ હોય તેવા શક્ય પરિણામ. ચલો હવે એક વસ્તુ સમજો, હું કોઈ એક તારીખ લખું છું, ધારો કે મારી જન્મ તારીખ 21/10. આખા કેલેન્ડરની અંદર 21/10 છે એક જ વખત આવશે, એટલે કે કોઈ મારો બીજો મિત્ર હશે એનો જન્મદિવસ અને મારો જન્મદિવસ સમાન હોય એવી તારીખ કેટલી થશે? 21/10. આખા કેલેન્ડરની અંદર એક જ તારીખ એવી છે કે જ્યારે બેના જન્મદિવસ સમાન થાય. માની લો કે મારા મિત્રનો જન્મદિવસ મારા કરતા જુદો છે, તો એ તારીખ 21/10 સિવાયની હશે. તો 21/10 સિવાયની કેલેન્ડરમાં કેટલી તારીખો આવશે? તો કે 364. તો અહીં પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો કે જન્મદિવસ જુદા જુદા હોય તેવા શક્ય પરિણામ. તો જન્મદિવસ જુદા જુદા હોય એવા આખા વર્ષની અંદર કેટલા દિવસ થશે? 364. અને જન્મદિવસ એક જ હોય, બંનેના જન્મદિવસ સમાન હોય તેવા કેટલા દિવસ થશે? એક. સૂત્ર લખવાનું, દાખલો ગણવાનો, P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, પછી A ના છેદમાં E. ચલો, A એટલે કે 364 અને E એટલે કે 365. चलो, P of A बराबर 364 ના છેદમાં 365. બીજી ઘટના માટે P of A P of B બરાબર B ના છેદમાં E. B એટલે કે શક્ય પરિણામ કેટલા છે? 1. અને E એટલે કે કુલ પરિણામ કેટલા છે? 365. P of B. અહીંયા દાખલો પૂરો થાય છે. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. ચલો, ઉદાહરણ નંબર 7. એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. ચલો, કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપી છે? 40. એટલે કે આપણે સૌથી પહેલા તો પ્રયોગ E લખી લઈએ. તો કે પ્રયોગ E બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો કે 40. તેમાં 25 છોકરાઓ અને 15 છોકરીઓ છે. વર્ગના શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. વર્ગ પ્રતિનિધિ એટલે કે મોનિટર. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન એટલે કે અલગ ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે
પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય અને છોકરાનું હોય તેની સંભાવના કેટલી? અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે, તો આપણે ઘટના કેટલી લખશું? 2. તો કે પહેલી ઘટના લખીએ તો કે ઘટના A. હવે અહીંયા આપણને શું કીધું છે? તો કે ચિઠ્ઠી પર લખેલ નામ. તો આપણે આવી રીતના પણ લખી શકીએ, તો કે ચિઠ્ઠી પર લખેલ નામ અથવા તો બહાર કાઢેલ ચિઠ્ઠી, તમે કોઈ પણ વસ્તુ લખી શકો. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હશે તેવા શક્ય પરિણામ. ચલો, છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 15. તો એવા શક્ય પરિણામ કેટલા થશે? 15. હવે બીજા પ્રશ્ન માટે આપણે લખશું ઘટના બી. તો કે બીજો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? છોકરાઓનું. તો કે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હશે તેવા શક્ય પરિણામ. તો કે છોકરાઓની સંખ્યા કેટલી છે? 25. તો અહીંયા લખશું આપણે 25. સૂત્ર મૂકવાનું, દાખલો ગણવાનો. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, A ના છેદમાં E. A એટલે કે ઘટના એમાં કઈ સંખ્યા આપી છે? તો કે 15. તો અહીંયા એની જગ્યાએ લખશું આપણે 15. E એટલે કે પ્રયોગીમાં કુલ કેટલી સંખ્યા આપી છે? 40. બંનેના છેદ ઉડાડશું, દાખલો પૂરો. 5 તરી 15, 5 અઠ્ઠા 40. 3 ના છેદમાં 8. અને તમે ભાગાકાર કરીને પોઈન્ટમાં પણ લખી શકો, અને ના લખો તો ચાલે. P of A બરાબર 3 ના છેદમાં 8. ચલો, ઘટના બી માટેની સંભાવના. તો કે P of B બરાબર બી ના છેદમાં E. ચલો, બી એટલે કે 25, E એટલે કે 40. છેદ ઉડાડી દઈએ. 25 25, 5 અઠ્ઠા 40, એટલે કે 5 ના છેદમાં 8. ચલો, અહીં આપણું ઉદાહરણ નંબર 7 પૂરું થાય છે. ઉદાહરણ નંબર 8. ચલો, ઉદાહરણ નંબર 8 ની રકમ વાંચીએ. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી. તો કુલ લખોટીની સંખ્યા કેટલી થઈ? તો કે 3 ને 2 5 ને 4 9. તો પેલા આપણે પ્રયોગી લખી નાખીએ. તો કે પ્રયોગ ઈ કુલ લખોટીઓની સંખ્યા અથવા તો કુલ પરિણામ. તો કે 9. હવે આગળ વાંચીએ. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય, ભૂરી હોય, લાલ હોય તેની સંભાવના કેટલી? હવે અહીંયા આપણને મિત્રો કેટલા પ્રશ્ન પૂછાય? 3. તો આપણે ઘટના કેટલી લખશું? તો કે 3. ઘટના A. ડબ્બામાંથી બહાર કાઢેલ લખોટી અથવા તો પસંદ કરેલ લખોટી, તમે કોઈ પણ વસ્તુ લખી શકો. પસંદ કરેલ લખોટી સફેદ રંગની હોય તેવા શક્ય પરિણામ. ચલો, સફેદ રંગની લખોટી કેટલી છે? તો કે અહીંયા આપણને આપેલું છે સફેદ રંગની લખોટી કેટલી છે?
તો કે 2, તો અહીંયા આપણે લખશું 2. ઘટના બી, ઘટના બી, તો આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે ભૂરી લખોટી માટે, તો કે પસંદ કરેલ લખોટી ભૂરા રંગની હોય તેવા શક્ય પરિણામ. ચલો રકમમાં જુઓ તો ભૂરા રંગની લખોટી કેટલી આપેલી છે, તો કે 3, તો આપણે આમાં શક્ય પરિણામમાં કેટલા લખશું, 3. ત્રીજો પ્રશ્ન તો કે લાલ લખોટી, ઘટના સી પસંદ કરેલ લખોટી લાલ રંગની હોય અથવા તો લાલ રંગની હશે તેવા શક્ય પરિણામ. લાલ રંગની લખોટી કેટલી છે, તો કે 4, તો એના શક્ય પરિણામમાં કેટલા લખશું આપણે, 4. આખા દાખલાની અંદર સંભાવનામાં મેન વસ્તુ આ લખતા શીખવાનું છે, બાકી દાખલો તો તમને આવડશે તે. આવી રીતના વ્યવસ્થિત લખેલું હોય છે, એટલે નીચે કદાચ થોડીક માઇનર ભૂલ હશે તો બોર્ડના પેપરમાં ક્યારેક ભક્તિ આપણી ચાલી જાય છે, અહીંયાથી આમ સાચું પાડીને માર્ક મૂકી દે છે, કેમ કે પેપર ચેક કરવા વાળા પાસે ટાઈમ હોતો નથી. એટલે ખાસ આવી રીતના લખવાની ટેવ પાડજો. ચલો દાખલો ગણીએ તો પહેલા ઘટનાની સંભાવના એટલે કે P ઓફ A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ તો કે એના છેદમાં E, એટલે કે 2/9. P of A. ઘટના બી ની સંભાવના તો કે P of B બરાબર 2/E. ચલો બી એટલે કે 3 અને E એટલે કે 9. જો તમે આયા સુધીનો દાખલો લખેલો હોય તો માર્ક કપાશે નહીં, પણ હોશિયાર વિદ્યાર્થી હોય તેને છેદ ઉડાડી દેવાના. 3 તરી 9, ઉપર કાંઈ નો ઓછો હોય 1, નીચે 3, એટલે કે P of B બરાબર 1/3. ચલો ત્રીજી ઘટનાની સંભાવના તો કે P of C બરાબર C/E, એટલે કે 4/9. P of C. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણો અહીંયા પૂરો થાય છે. જો ખાલી તમે દાખલા જોવા આવ્યા હોય તો જોઈને તમે બંધ કરી દેશો તો ત્યાં લગી તમને સમજાશે, પણ જો તમારે ગણિતને પાવરફુલ કરવું હોય તો જે પણ દાખલા તમે અહીંયા જોવો છો તે ઘરે એના 2 થી 3 વખત પ્રેક્ટિસ કરો. જેટલું પણ ગણિતની અંદર પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગણિત પાવરફુલ થશે. તો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.